ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી કાવ્ય 15 તે બેસે અહીં એનો સાહિત્ય પ્રકાર છે ગઝલ, અને આ ગઝલના કવિ છે સ્નેહી પરમાર. તો આ તે બેસે અહીં ગઝલ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌ પહેલાં આ ગઝલના જે કવિ છે સ્નેહી પરમાર તેના વિશે આપણે પરિચય મેળવીએ. તો કવિ છે સ્નેહી પરમાર. જન્મ તારીખ 1/6/1971. સ્નેહી હરિભાઈ પરમારનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાળિયા છે. તેઓ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. પીડા પર્યંત, યદા તદા ગઝલ તેમના ગઝલ સંગ્રહો છે. તો અહીંયા આ કવિ છે એમનું જન્મસ્થળ છે તો અમરેલી જિલ્લાનું સનાળિયા ગામ છે, અને તેઓ બગસરામાં મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આવા કવિ પરિચયમાંથી પણ પ્રશ્નો બોર્ડ પરીક્ષામાં પૂછાઈ જતા હોય છે, તો એ આપણે અહીંયા યાદ રાખવા જોઈએ. ત્યારબાદ આપણે કાવ્ય આ ગઝલ છે તેના વિશે માહિતી મેળવીએ. કવિએ આ ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. બીજાને માટે સંવેદના, મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ જાતને પૂછવું, અને યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું, એના નિખાલસ ચિત્રો કવિએ અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે. આ રીતે મનુષ્યના મહિમાનો આધાર વર્ણવ્યો છે. પ્રશ્નો અને તેના ઉત્તરો દ્વારા કવિએ જાણે જાત તપાસ રજૂ કરી છે. દરેક મનુષ્ય જાતને પૂછવા જેવા આ પ્રશ્નો છે એમ પણ સૂચવાય છે. તો વિદ્યાર્થીઓ અહીંયા સ્નેહી પરમાર જે કવિ છે એણે અમુક સ્થાન ઉપર આપણે પહોંચી જઈએ પણ શું આપણે એ સ્થાન માટે યોગ્ય છીએ, તો એવા પ્રશ્નો પોતાની જાતને જ પૂછ્યા છે. તો એ ગઝલ દ્વારા અહીંયા વર્ણવ્યું છે એ આપણે જોઈએ. પહેલી પંક્તિ છે, કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. તો અહીંયા આ શેરનો ભાવાર્થ છે કે આપણે જીવનમાં કોઈ પણ વ્યક્તિનું ક્યારેય પણ જો આંસુ લૂછ્યું હોય એટલે કે કોઈનું દુઃખ દૂર કર્યું હોય, કોઈની મુશ્કેલી દૂર કરી હોય તો તે બેસે અહીં. તો તે વ્યક્તિ આ સભાની અંદર બેસવા માટે લાયક છે. એટલે કે માણસે કોઈકનું દુઃખ દૂર કર્યું હોવું જોઈએ, કોઈને મદદરૂપ થયા હોવા જોઈએ, તો જ એ ખરેખર માણસ તરીકે લાયક છે. ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. ને પછી જેને છાતીમાં દુખ્યું હોય એટલે બીજાના દુઃખે દુઃખી થયા હોય, આપણે આડોશ પાડોશમાં જ કોઈ વ્યક્તિ દુઃખી હોય, મુશ્કેલીમાં હોય, તો એ મુશ્કેલી આપણે ખુદે અનુભવી હોય તો એવા વ્યક્તિ જ આ સભાની અંદર બેસવા માટે યોગ્ય છે. ત્યારબાદ બીજો શેર જોઈએ. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં, ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. તો વિદ્યાર્થીઓ અહીંયા જેનો સૂર્ય મધ્યમાં તપતો હોય એનો અર્થ એવો થાય કે જે વ્યક્તિ પ્રગતિના શિખરે એટલે કે ટોચ ઉપર એવા ઊંચા સ્થાન ઉપર બેસેલી હોય. તો જેનો સૂર્ય મધ્યમાં તપતો હોય, જે પ્રગતિના શિખરે હોય છતાં કોઈના ચરણમાં ઝૂક્યું હોય એટલે કે નમ્ર થયું હોય તે બેસે અહીં. તો કહેવાય છે ને કે વિદ્યા વિનયથી શોભે. તો ખૂબ જ વિદ્યા પ્રાપ્ત આપણે કરી હોય પણ જો આપણી અંદર વિવેક વિનય ન હોય તો એ વિદ્યા કોઈ કામની નથી. એ જ રીતે આપણે ગમે એટલા સિદ્ધિના શિખરો સર કર્યા હોય પણ જો આપણે કોઈના ચરણમાં કે કોઈ વ્યક્તિ આપણાથી મોટી હોય કે નાની વ્યક્તિ હોય પણ આપણે નમ્રતાથી જો એની સાથે વર્તન ન કર્યું હોય તો આપણે આ સભામાં બેસવા માટે યોગ્ય નથી. ત્યારબાદ ત્રીજો શેર, હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં. તો હાથ પોતાનો એટલે કે આપણો પોતાનો જ બીજો હાથ છે એ પણ જાણી ન શકે એવી રીતે આપણે કીડિયારું પૂર્યું હોય તો એ વ્યક્તિ અહીંયા બેસી શકે. આનો અર્થ એ થાય કે આપણે ગુપ્ત દાન કર્યું હોય. ઘણા લોકો દાન કરે પણ એની કેટલી જાહેરાતો કરતા હોય
પણ આપણે કોઈને મદદરૂપ થઈએ છીએ તો આપણે કોઈને કહેવાની કંઈ જરૂર નથી. એ તો ઈશ્વર આપણી નોંધ લેતો જ હોય છે, અને આપણે એવું કોઈને ગણાવવા માટે થઈ અને કોઈ કાર્ય કરીએ એ પણ યોગ્ય નથી. આપણી ફરજ છે તો આપણે એને મદદરૂપ થવું જોઈએ. તો આપણો એક હાથ છે એ બીજાને દાન કર્યું હોય એ જાણી પણ ન શકે એવી રીતે જો આપણે કીડિયારું કર્યું હોય, કીડિયારું એટલે કે જે કીડીઓના જે દર હોય ત્યાં આપણે અનાજ છે કે જે રોટલી હોય એનો જે ભૂકો હોય એ આપણે ત્યાં વેર્યો હોય, તો કીડીઓનો પણ જો આપણે વિચાર કર્યો હોય, આપણે આજુબાજુમાં રહેતા જીવજંતુનો પણ આપણે વિચાર કરીએ કે એ શું ખાશે, તો એવું કાર્ય આપણે સારું કર્યું હોય તો એ માણસ બેસે અહીં. ત્યારબાદ એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. હવે હું અહીંયા બેસવા માટે લાયક છું કે નહીં એવો પ્રશ્ન જો પણ કોઈ વ્યક્તિએ પોતાની જાતને પૂછ્યો હોય ને તો એ વ્યક્તિ પણ અહીંયા બેસી શકે, એ પણ અહીંયા બેસવા માટે લાયક છે. કારણ કે ઘણા વ્યક્તિઓ અમુક પોસ્ટ ઉપર બેસી જાય પછી એ પોતે ત્યાં યોગ્ય છે કે નહીં એવો પોતાની જાતને પ્રશ્ન પણ પૂછવાની દરકાર લેતા નથી. તો એવું જાણવાની પણ જો કોશિશ કરી હોય તો એ વ્યક્તિ પણ અહીંયા બેસવા માટે લાયક છે. ત્યારબાદ જે ક્ષણે પોતાને પૂછવું હોય ની બીજી ક્ષણે આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં. એનાથી આગળ કવિએ કીધું કે જે ક્ષણે પોતાને પૂછ્યું હોય, કે જે ક્ષણે વ્યક્તિએ પોતાની જાતને પૂછ્યું હોય કે હું આ સભાની અંદર બેસવા માટે યોગ્ય છું કે નહીં, તો આવો પ્રશ્ન પોતાની જાતને પૂછ્યો હોય અને આ સભામાંથી એ ઉઠીને જતા હોય કે નહીં ખરેખર હું અહીંયા બેસવા માટે યોગ્ય નથી, તો એ વ્યક્તિ ઊભા થઈ અને સભામાંથી કે એ પદ ઉપરથી ઉઠીને જવા માટે આગળ વધતા હોય તો એવા વ્યક્તિઓ પણ બેસે અહીં. તો કવિએ એવું કીધું છે કે પોતે પોતાની જાતને એવો પ્રશ્ન પૂછ્યો હોય કે હું અહીંયા યોગ્ય છું, અને પોતાને એવું લાગ્યું હોય કે અહીંયા યોગ્ય નથી અને ઉઠીને જો એ જતા હોય તો એવા વ્યક્તિઓ પણ અહીંયા બેસવા માટે યોગ્ય છે. કારણ કે પોતે પોતાનું આત્મમંથન તો પોતે કર્યું કે પોતે અહીંયા બેસવા માટે યોગ્ય છે કે નહીં. તો અહીંયા કવિએ આ શેર દ્વારા માણસને બીજાને મદદરૂપ થવા, પોતાની જાતને તપાસવા, દાન કરવા બાબતે અને કોઈને જાણ પણ ન થાય એ રીતે કોઈને મદદરૂપ થવું જોઈએ અને પોતાની જાતની તપાસ કરવી એ બાબતે અહીંયા આપણને આ ગઝલ દ્વારા ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યું છે. તો આ ગઝલ છે એ યદા તદા ગઝલ એ જે કવિનો સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યું છે. બોર્ડમાં અગાઉ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો આ જે આનો સંદર્ભ છે યદા તદા ગઝલ, તો એ પણ આપણે યાદ રાખવો જોઈએ. ત્યારબાદ આ ગઝલની આપણે શબ્દ સમજૂતી જોઈએ. તો સમાનાર્થી શબ્દો: સૂર્ય તો ભાસ્કર, રવિ કે આદિત્ય; હાથ તો હસ્ત, કર કે પાણી; ચરણ તો પગ, ક્ષણ તો પળ કે ઘડી. ત્યારબાદ વિરુદ્ધાર્થી જોઈએ: લાયક તો ગેરલાયક, ઉઠવું તો બેસવું. રૂઢિપ્રયોગ જોઈએ: આંસુ લૂછવું, દુઃખ દૂર કરવું; સૂર્ય તપવો તો પ્રગતિના શિખર પર હોવું. ત્યારબાદ સ્વાધ્યાય: નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન: સૂર્ય તપતો હોય એનો મધ્યમાંનો અર્થ એ વૈશાખ મહિનાનો સૂર્ય, બી લાલ ધગધગતો ગોળો, સી પ્રગતિની ટોચે હોવું, ડી સૂર્ય અને ચંદ્રની મધ્યમાં. તો આનો જવાબ આવશે સી પ્રગતિની ટોચે હોવું. ત્યારબાદ બીજો પ્રશ્ન: કવિ કઈ રીતે આપેલા દાનને ઉત્તમ માને છે? તો એ ગુપ્ત રીતે દાન આપ્યું હોય, બી હાથથી દાન આપ્યું હોય, સી દાનની ખૂબ જ જાહેરાત કરી હોય અને ડી દાન આપ્યું જ ન હોય. તો આનો સાચો જવાબ આવશે એ ગુપ્ત રીતે દાન આપ્યું હોય. તો વિદ્યાર્થીઓ, અહીંયા આ ગઝલ અને એનો આપણે સ્વાધ્યાય શબ્દ સમજૂતી જોઈ. તો આ સ્વાધ્યાય તમને જે અહીંયાથી હોમવર્ક આપવામાં આવે એ તમારે તમારી વર્કબુકની અંદર કરવાનું છે. તો અહીંયા આ કાવ્ય જે 15 છે તે બેસે અહીં આ ગઝલને આપણે પૂર્ણ કરીએ. થેન્ક યુ.